1.5 છે બરાબર। તો હવે આની અંદર હું 1.5 એટલે 0.5 ને બહાર કાઢ લઉં। આ ફ્રેક્શન છે બરાબર, એટલે મેં એને અપૂર્ણાંકને બહાર કાઢી લીધા। તો ઇઝ ઇક્વલ ટુ 5/10 હું લખી શકું, કારણ કે આ એકમ અને આ દશક બરાબર, યુનિટ અને 10 એ થઈ ગયું। હવે મારે અહીંયા 5/10 છે, પણ મારે 5 ને 1 બનાવવા છે, તો 5/5 કરવા પડશે અને 10/5 કરવા, ઉપર નીચે 5 ભાગી નાખીએ બરાબર, એ રીતે લખી શકો બરાબર છે। તો 5/5 એટલે 1 અને 10/5 એટલે 2, તો 1/2 આવ્યા બરાબર છે। હવે તો 1/2 આવ્યા, તો 1 તો હોલ નંબર હતો જ, એની બાજુમાં 1/2 ગુણાકારમાં, તો આ સંખ્યા 1.2 ઇઝ ઇક્વલ ટુ આ મને મળી ગઈ બરાબર। તો 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 બરાબર। આ રીતે મને 1.2 ઇઝ ઇક્વલ ટુ 1 × 1/2। હવે આ સંખ્યાને મારે સિમ્પ્લિફાઈડ કરવી હોય તો 1 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 2નો 1 આરે ગુણાકાર પ્લસ 1 એટલે 3/2। ઓકે, આ રીતે હું એને લખી શકું, એટલે કે આ દોઢ છે, 3/2 પણ હું એને લખી શકું। ઓકે, તો આ તમારું ફ્રેક્શન સ્વરૂપ 3 સ્વરૂપે તમે લખી શકો બરાબર છે। બીજા ઘણા ઉદાહરણ